વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ આચાર્ય સામે આવી ગયા. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, ભાજપને યાદ કરાવીશું છઠ્ઠીનું ધાવણ. તો કમલેશ આચાર્યએ ગુલાબસિંહ રાજપૂત પર ગંભીર આક્ષેપ લગાવ્યો. ગુલાબસિંહના પરિવારે 10% વ્યાજથી મિલકત ભેગી કરી છે તેવું કમલેશ આચાર્યએ કહ્યું કે તમારા પરિવારે વર્ષો પહેલા 10% વ્યાજ લીધું છે. તમારા પરિવારે વ્યાજ લઈને લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. થોડા દિવસ પૂર્વે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. અને ત્યારે યાદ કરાવતો કે આ આગેવાનો મને આવી રીતે યાદ કરજો, છઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું છે. પણ તમે બધા મજબૂત હશો તો થશે. જેમ કે આપણા ઉપર જે વીતી થઈ એ દેખો, આપણે જે કરશો એ ભોગવવાનું છે અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું છે. એટલે જે કરવું એ કરવા જો, પણ એને આ બધો આ જન્મમાં આ જ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો છે કે અમે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરી દઈશું. હવે એમને આપ બધાના માધ્યમથી મારે કહેવું છે કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી એ જમીનો પચાવી પાડી. હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવણ તો વહેલું યાદ કરાયું. ઓપરે અમને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાનો સમય આવ્યો છે.